નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા પ્રકરણ કે જેનું નામ છે ગતિના નિયમો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર છેલ્લે આપણે એક ઉદાહરણ 5.7 આપણે ભણ્યા હતા. ગતિ ઘર્ષણ, સ્થિત ઘર્ષણ, ઘર્ષણના નિયમો આપણે ભણ્યા અને ત્યાર પછી ઉદાહરણ 5.7 આપણે ભણ્યા હતા. ત્યાર પછી ટેક્સ્ટમાં હજી બે ઉદાહરણ આપેલા છે. જોઈએ ઉદાહરણ નંબર 5.8. ઉદાહરણ 5.8. જો ટેક્સ્ટમાં એની રકમ કંઈક આવી છે. રકમમાં એક આકૃતિ આપેલી છે. 4 કિલોગ્રામ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 અંશે તે દળ ખસવાની શરૂઆત કરે છે. આ રીતે આવું એક સમક્ષિતિજ સપાટી છે, એના ઉપર એક 4 કિલોગ્રામ દળનો એક પદાર્થ મૂકેલો છે. ધીમે ધીમે છે આ સપાટીને આમ ઢળતી કરવામાં આવે છે, ઢાળવામાં આવે છે. જ્યારે ખૂણો 15 અંશનો થાય ત્યારે તે દળ ખસવાની શરૂઆત કરે છે. તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? આ રીતે ખૂણો થીટા બરાબર 15 અંશ બને ત્યારે આ સપાટી ઉપર રહેલો આ એમ દળનો બ્લોક એ ખસવાની શરૂઆત કરે છે, ખસવાની તૈયારીમાં છે. પદાર્થનું દળ આપેલું છે એમ બરાબર 4 કિલોગ્રામ દળ છે. 4 કિલોગ્રામ દળ આપેલું છે અને ખૂણો 15 અંશનો હોય ત્યારે તે ખસવાની અણી ઉપર છે. તો આવી પરિસ્થિતિ માટે સ્થિત ઘર્ષણાંક μs કેટલો હશે? આ બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મેળવવાનો છે. તો આકૃતિમાં એમ દળના આ પદાર્થ ઉપર, એમ દળના આ બ્લોક ઉપર લાગતા બળો દર્શાવી. કયા કયા બળ લાગે છે તે જોઈએ. એમ દળના બ્લોક ઉપર સર્વસામાન્ય એક બળ એટલે અધો દિશામાં વજન બળ mg, અને બીજું બ્લોકની સપાટી અને આ ઢાળની સપાટી, બ્લોક અને ઢાળ વચ્ચે સંપર્કના કારણે બીજું એક બળ લાગે એ ઉર્ધ્વ દિશામાં સંપર્ક બળ R. બ્લોક ઉપર આ બે બળ લાગતા હશે, એક વજન બળ mg અને બીજું સંપર્ક બળ R. કાલે આપણે ભણ્યા હતા કે જ્યારે બે સપાટી એકબીજાના સંપર્કમાં હોય ત્યારે બંને સપાટી સંપર્ક બળ અનુભવે. આ સંપર્ક બળને બે ઘટક હોય, એક સપાટીને લંબ ઘટક એટલે લંબ બળ અને બીજો સપાટીને સમાંતર ઘટક એટલે ઘર્ષણ બળ. આ રીતે આમ ખૂણો છે ધીમે ધીમે આમ વધારીએ છતાં હજી બ્લોક ગતિ નથી કરતો. તો આવી સ્થિતિમાં જ્યારે થીટા ખૂણે બ્લોક ખસતો નથી ત્યારે આ સંપર્ક બળ R ના બે ઘટકો દર્શાવીએ. હવે R ની જગ્યાએ એના ઘટકોને ધ્યાનમાં લઈશું. એક સપાટીને લંબ રૂપે લાગતો લંબ ઘટક એટલે લંબ બળ અથવા લંબ પ્રતિક્રિયા બળ, અને સંપર્ક બળ R નો સપાટીને સમાંતર ઘટક અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં સપાટીને સમાંતર ઘટક એટલે સ્થિત ઘર્ષણ બળ. આમ સંપર્ક બળ R બે વિભાગમાં વહેંચ્યું છે. એક લંબ રૂપે, સપાટીને લંબ રૂપે લંબ બળ અને બીજું સપાટીને સમાંતર ઘર્ષણ બળ, અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ. આ જ રીતે આ mg ને બે વિભાગમાં વહેંચીએ. mg નો આ તરફનો ઘટક અને mg નો આ તરફનો ઘટક. હવે આ mg બળ, વજન બળ ધ્યાનમાં લેવાને બદલે આ બે ઘટકો ધ્યાનમાં લઈશું. હવે આકૃતિ પરથી જોઈ શકાય કે આ સપાટી છે એને આ લંબ છે અને આ ઢાળની સપાટીને આ લંબ છે. જો આ બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ બંનેને લંબ વચ્ચેનો આ ખૂણો થીટા જ થાય. ઢાળનો ખૂણો થીટા છે એટલે આ બંને વચ્ચે ખૂણો થીટા હશે. આ બે લીટી અને આ બે લીટી, બરાબર, એ બંને વચ્ચેનો ખૂણો, આ બે ઢાળ સમક્ષિતિજ સાથે ઢાળનો ખૂણો થીટા છે.
હવે આ સમક્ષિતિજને આ શિરોલંબ લંબ છે, બરાબર, તેથી આને લંબ આ છે. એ જ રીતે આ ઢાળને આ લંબ રૂપે આ સપાટી છે. તો કોઈ બે સપાટી વચ્ચેનો ખૂણો થીટા હોય તો બંનેને લંબ સપાટી વચ્ચેનો ખૂણો થીટા જ થાય. તેથી mg ના બે ભાગ કરીએ, એક આ તરફનો ને એક આ તરફનો. mg નો થીટા ખૂણે ઘટક mg cos થીટા અને એને લંબ રૂપે ઘટક mg sin થીટા. બળ બે જ હતા, r અને mg, પરંતુ r ના બે ઘટકો લખ્યા, સપાટીને સમાંતર અને સપાટીને લંબ. એ જ રીતે mg ના બે ઘટક લખ્યા, સપાટીને સમાંતર અને સપાટીને લંબ. કોઈ પણ સદિશનો થીટા ખૂણે ઘટક એનું મૂલ્ય cos થીટા જેટલો હોય, તો mg નો થીટા ખૂણે ઘટક mg cos થીટા અને લંબ mg sin થીટા. તેથી હવે આ બ્લોક ઉપર આકૃતિમાં 4 બળો લાગતા દર્શાવ્યા છે. 4 બળ લાગે છે, n, fs, mg cos થીટા અને mg sin થીટા. સંતુલન સ્થિતિમાં બ્લોક ખસતો નથી ત્યારે સંતુલન સ્થિતિમાં આ તરફ લાગતું બળ બરાબર આ તરફ લાગતું બળ, સપાટીને લંબ રૂપે ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ લાગતું બળ, સપાટી ઉપર લાગતું બળ અને સપાટી પર નીચે તરફ લાગતું બળ આમ સરખા હોય. તેથી બ્લોક સંતુલનમાં હોય ત્યારે બ્લોકની સંતુલન સ્થિતિમાં બ્લોક આ તરફ આમ ગતિ કરતો નથી, તો ઉપર તરફનું બળ બરાબર નીચે તરફનું બળ. આ બળ છે n બરાબર mg cos થીટા. આ n અને mg cos થીટા કેવા થશે? સરખા. n બરાબર mg cos થીટા, સમીકરણ નંબર 1. અને આ બ્લોક ઉપર સપાટીને સમાંતર બળ એક fs ને એક mg sin થીટા, આ બંને વિરુદ્ધ દિશાના છે, સમાન મૂલ્યના હશે તો જ સંતુલનમાં હોય. તેથી fs બરાબર mg sin થીટા, સમીકરણ નંબર 2. સમીકરણ 2 અને 1 નો ભાગાકાર કરીએ. સમીકરણ 2/1 લેતા સમીકરણ 2 ની ડાબી બાજુ છે fs છેદમાં સમીકરણ 1 ની ડાબી બાજુ છે n બરાબર. સમીકરણ 2 ની જમણી બાજુ છે mg sin થીટા અને સમીકરણ 1 ની જમણી બાજુ છે mg cos થીટા. અંશ છેદમાંથી mg કેન્સલ, તેથી fs ના છેદમાં n બરાબર sin ના છેદમાં cos એટલે tan થીટા, sin થીટા ના છેદમાં cos થીટા બરાબર tan થીટા. હવે જેમ જેમ ખૂણો થીટા વધતો જશે એમ આ સ્થિત ઘર્ષણ બળ fs મેક્સિમમ વધતું જશે. fs વધતું જશે, વધતા વધતા જ્યારે fs મેક્સિમમ હશે ત્યારે થીટા મેક્સિમમ હશે. થીટા મેક્સિમમ ખબર છે 15 અંશના ખૂણે છે. તેથી જ્યારે થીટા બરાબર થીટા મેક્સિમમ 15 અંશ ત્યારે fs બરાબર fs મેક્સિમમ, fs બરાબર fs મેક્સિમમ. તેથી fs ની જગ્યાએ fs મેક્સિમમ મૂકી દો, છેદમાં n બરાબર tan થીટાની જગ્યાએ થીટા મેક્સિમમ મૂકી દો. પરંતુ fs મેક્સિમમ એટલે fs મેક્સિમમ બરાબર μsn સ્થિત ઘર્ષણનો નિયમ કાલે આપણે ભણ્યા હતા. fs મેક્સિમમ બરાબર μsn. તેથી fs મેક્સિમમ ની જગ્યાએ μsn લખું તો μsn છેદમાં n બરાબર tan થીટા મેક્સિમમ. nn કેન્સલ, થીટા મેક્સિમમ ને કરતા બનાવીએ તો થીટા મેક્સિમમ બરાબર tan ઓલી બાજુ જાય એટલે tan ઇનવર્સ
મ્યુ એસ, પરંતુ અહીં તો મ્યુ એસ જ શોધવાના છે ને, તો થીટા જાણીએ છીએ અને મ્યુ એસ શોધવાના છે, તો મ્યુ એસ બરાબર 10 15 અંશ. નેચરલ ટેન્જન્ટ ટેબલ 15 અંશ અને 0 મિનિટ નેચરલ ટેન્જન્ટ ટેબલની મદદથી આ 10 15 અંશની કિંમત મેળવી. ટેન 15 અંશ બરાબર 0.2679. 0.2679. તેથી સ્થિત ઘર્ષણાંક આશરે મ્યુ એસ બરાબર 0.27 હશે. તેથી ઘર્ષણાંકનું મૂલ્ય એ 0.27 હશે. તેથી ખૂણો જ્યારે 15 અંશનો થાય અને ત્યારે બ્લોક સરકવાની તૈયારીમાં હોય કે સરકવાની શરૂઆત કરતો હોય ત્યારે સ્થિત ઘર્ષણાંક 0.27 હશે. ખૂણો બદલાશે, અલગ અલગ ખૂણે અલગ અલગ સપાટી માટે અલગ અલગ ખૂણે પદાર્થ સરકવાની તૈયારી કરતો હોય, તેથી અલગ અલગ સપાટી માટે આ સ્થિત ઘર્ષણાંક છે એ અલગ અલગ મળશે. તો આ ઉદાહરણ 5.8 બરાબર. ત્યાર પછી ટેક્સ્ટમાં ઉદાહરણ 5.9 આપેલું છે. જુઓ રકમ. ત્યાર પછીનું ઉદાહરણ 5.9. રકમ કંઈક આવી છે. આકૃતિ 5.12 a માં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય. ગતિક ઘર્ષણાંક એટલે મ્યુ કે 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? તંત્રનો પ્રવેગ એ શોધવાનો છે. દોરીમાં તણાવ કેટલું હશે? દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ટી પણ શોધવાનું છે. રકમમાં કીધું છે g બરાબર 10 મીટર પર સેકન્ડ વર્ગ લો. ગુરુત્વ પ્રવેગ g 10 મીટર પર સેકન્ડ વર્ગ લેવાનું છે અને દોરીનું દળ અવગણવાનું છે. દોરીનું દળ અવગણો એવું કીધું છે. આવી એક સપાટી છે. એના ઉપર આ રીતે આવી એક ટ્રોલી છે કે જેનું દળ છે એ 20 કિલોગ્રામ છે. એની સાથે આમ દોરી બાંધી અને આ રીતે આવી એક ગરગડી ગોઠવેલી છે અને નીચે બીજો એક પદાર્થ રાખેલો છે 3 કિલોગ્રામ. આવી આકૃતિ રકમમાં આપેલી છે. આ દળ M1 નામ આપું. M1 બરાબર 3 કિલોગ્રામ. આ દળ M2 નામ આપું. M2 બરાબર 20 કિલોગ્રામ છે. તો અહીં તંત્રનો પ્રવેગ આ 3 કિલોગ્રામ દળના કારણે આ ટ્રોલી છે એ આ દોરીની અંદર આમ તણાવ બળ ઉત્પન્ન થશે ટી. દોરીમાં તણાવ બળ ટી. એક જ દોરીમાં પ્રત્યેક જગ્યાએ તણાવ બળ કેવું હોય? એક સરખું. રેડી? તો આ તંત્રનો પ્રવેગ કેટલો હશે? ધારો કે તંત્રનો પ્રવેગ એ છે. ધારો કે તંત્રનો પ્રવેગ સ્મોલ a છે. એટલે આ બ્લોક છે એ જેટલા પ્રવેગથી આમ નીચે તરફ ગતિ કરશે. આ બ્લોક છે, આ ટ્રોલી છે એ જેટલા પ્રવેગથી આ તરફ આમ ગતિ કરશે.
તો પેલા m1 દળના બ્લોક ઉપર લાગતા બળ વિચારીએ તો m1 દળના બ્લોકનું અધો દિશામાં બળ લાગશે એનું વજન બળ m1g જેટલું. તો m1 દળના બ્લોક માટે પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ સૂત્રનો ઉપયોગ કરીએ. m1 દળ માટે પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. અહીં બે બળ લાગે છે, એક t ઉપર તરફ ને m1g નીચે તરફ. ગતિની દિશાનું બળ પ્લસ લખીએ અને એની વિરુદ્ધ દિશાનું માઇનસ. તો આ બે બળોનું પરિણામી બળ કેટલું થાય તો કે બંનેની બાદબાકી જેટલું m1g માઇનસ t જેટલું. ગતિની દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરી. બે બળ લાગે છે m1g અને t, બરાબર ને? તો આ નીચે તરફ ગતિ થતી હોય એ પ્રવેગથી તો એ ગતિની દિશાનું બળ ધન માઇનસ ગતિની વિરુદ્ધ દિશાનું m1g માઇનસ t આ પરિણામી બળ બરાબર દળ m1. આ બ્લોકનું દળ કેટલું છે m1 અને પ્રવેગ છે a. આમાંથી t ને સૂત્રનો કરતા બનાવી આ સમીકરણ ખબર પડી કેમ આવ્યું? ખાસ મહત્વનું છે. આ બે બળ લાગે છે એનું પરિણામી બળ દળ ગુણ્યા પ્રવેગ. આમાંથી t ને સૂત્રનો કરતા બનાવીએ તો t બરાબર m1g માઇનસ m1a. સમીકરણ નંબર 1 કહી દો m1g માઇનસ m1a. જેવી રીતે આના માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લાગુ પાડ્યો પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. એ જ રીતે આના માટે પણ અહીંયા આ બ્લોક ઉપર એક તણાવ બળ T આમ લાગશે, આમ ગતિ થશે, તેથી ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું હશે. ગતિક ઘર્ષણ બળ Fk વડે દર્શાવ. તો હવે આ m2 દળ માટે પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ લાગુ પાડીએ. m2 દળ માટે પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. m2 દળ 20 કિલોગ્રામ દળની ટ્રોલી ઉપર બે બળ લાગે છે. એક આ તરફ તણાવ બળ T અને એક આ તરફ ઘર્ષણ બળ Fk. ગતિની દિશાનું બળ ધન અને વિરુદ્ધ દિશાનું ઋણ, તેથી બે બળનું પરિણામી બળ T માઇનસ Fk બરાબર દળ છે m2 અને પ્રવેગ છે a. તેથી તણાવ બળ T બરાબર માઇનસ Fk આમ આવે તો પ્લસ Fk વધતા m2a તો હતા જ, પરંતુ ગતિક ઘર્ષણ બળ ઘર્ષણના નિયમ મુજબ Fk બરાબર μk * n. આનું લંબ બળ ધારો કે આ ઉપર તરફ આનું લંબ બળ એ n છે અને આનું અધો દિશામાં વજન બળ m2g હશે, બરાબર? તો Fk ગતિક ટ્રોલીનું ઘર્ષણ ગતિક ઘર્ષણ બળ μk m, જ્યાં n ટ્રોલીનું લંબ બળ છે. તેથી Fk બરાબર μk n કિંમત આમાં મૂકી દો. તેથી તણાવ બળ T બરાબર μk n પ્લસ m2a, જ્યાં n લંબ બળ છે. અહીંયા આ ટ્રોલી શિરોલંબ દિશામાં સંતુલનમાં છે, તેથી ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ, કારણ કે ટ્રોલી ગતિ કરે છે પણ એ સમછિતિત દિશામાં. શિરોલંબ દિશામાં સંતુલનમાં છે, તેથી ઉપર અને નીચેના બળ સરખા હશે તો જ શિરોલંબ દિશામાં સંતુલનમાં હોય. ટ્રોલી ઉપર નથી જતી કે નીચે નથી પડતી, એનો અર્થ એવો કે આ અને આ બંને બળ કેવા હશે? સરખા. પરંતુ ટ્રોલી શિરોલંબ દિશામાં સંતુલનમાં હોવાથી n બરાબર m2g, n બરાબર
m2g n ની આ કિંમત અહીંયા મૂકી દે તો તણાવ બળ T બરાબર મ્યુ કે n એટલે m2g પ્લસ મ્યુ કે n ની જગ્યાએ m2g લખ્યા પ્લસ m2a સમીકરણ નંબર 2 આ ટ્રોલી ઉપર સમક્ષિતિજ દિશામાં પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ લાગુ પડ્યું એમાં ઘર્ષણ બળની જગ્યાએ મ્યુ કે n લખ્યા લંબ બળ n ની જગ્યાએ m2g લખ્યા બરાબર સમીકરણ 1 અને 2 એક જ દોરીના તણાવ બળ છે બંને સરખા હશે તેથી સમીકરણ 1 અને 2 ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખી થાય સરખાવીએ સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 2 ની જમણી બાજુ અને 1 ની જમણી બાજુ બંને સરખા થાય તો 2 ની જમણી બાજુ શું છે મ્યુ કે m2g વધતા m2a બરાબર સમીકરણ 1 ની જમણી બાજુ શું છે m1g માઈનસ m1a પ્રવેગ શોધવો છે તો a વાળા પદ એક બાજુ ભેગા કરી નાખીએ તો આ m2a એમનેમ માઈનસ m1a આમ આવે તો પ્લસ m1a બરાબર m1g એમનેમ રાખીએ પ્લસ મ્યુ કે m2g આમ આવે તો માઈનસ મ્યુ કે m2g આ બંનેમાંથી પ્રવેગ a શોધવો છે કોમન કાઢીએ તો a કૌંસમાં m2 પ્લસ m1 બરાબર બંનેમાંથી g કોમન નીકળે તો m1 માઈનસ મ્યુ કે m2 to g તેથી a ને સૂત્રનો કરતા બનાવીએ તો પ્રવેગ a બરાબર m1 માઈનસ મ્યુ કે m2 to g ના છેદમાં m1 પ્લસ m2 m1 3 કિલોગ્રામ છે તેથી m1 ની જગ્યાએ 3 માઈનસ મ્યુ કે 0.04 અને m2 છે 20 અને g રકમમાં કીધું છે કેટલા 10 છેદમાં m1 પ્લસ m2 20 અને 3 એટલે 23 પ્રવેગ એ બરાબર 3 માઈનસ 0.04 ગુણ્યા 20 એટલે 0.8 0.04 ગુણ્યા 20 0.8 10 ના છેદમાં 23 બરાબર 3 માઈનસ 0.8 3 માઈનસ 0.8 એટલે 2.2 ગુણ્યા 10 ના છેદમાં 23 2.2 ગુણ્યા 10 એટલે 22 ભાગ્યા 23 પરિણામી મળે છે પ્રવેગ 0.9565 મીટર પર સેકન્ડ સ્ક્વેર તેથી તંત્રનો પ્રવેગ 0.95 22 ના છેદમાં 23 એટલે 0.9565 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ તંત્રનો પ્રવેગ છે પહેલા પ્રશ્ન પ્રવેગ કેટલો એનો આ જવાબ છે પ્રવેગની આ કિંમત સમીકરણ 2 અથવા સમીકરણ 1 માં મૂકી દે એટલે તણાવ બળ મળી જાય તેથી તણાવ બળ મેળવવા માટે સમીકરણ 1 માં
आ प्रवेग ए एनी किंमत मूकी दे। તેથી સમીકરણ 1 પરથી તણાવ બળ મેળવી સમીકરણ 1 પરથી તણાવ બળ T બરાબર આટલા તણાવ બળ T m1 કોમન g માઇનસ m1 દળ છે 3 g કેટલા છે 10 માઇનસ a પ્રવેગ 0.9565 તેથી તણાવ બળ T બરાબર 3 એને ગુણ્યા 10 માઇનસ 0.9565 એટલે 9.0435 એને 3 વડે ગુણીએ તો એને ગુણ્યા 3 27.13 તેથી દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે 27.13 ન્યૂટન હશે। દોરીમાં કેટલું તણાવ બળ હશે। તંત્રનો પ્રવેગ 0.9565 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને દોરીમાં જે તણાવ હશે એ 27.13 ન્યૂટન જેટલો હશે। તો આ ઉદાહરણ 5.9 છે બરાબર। અહીંયા આ દાખલો ગણતી વખતે આપણે આ રીતે બે પદાર્થો હતા એના ઉપર લાગતા બધા બળો દર્શાવી દીધા। આના માટે પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ સૂત્ર વાપરી અને તણાવ બળ T ને કરતા બનાવ્યો સમીકરણ 1 મળ્યું। આના માટે સમક્ષિતિજ દિશામાં ગતિ માટે પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ વાપરી તણાવ બળ T ને કરતા બનાવ્યો સમીકરણ નંબર 2 મળ્યું। બંને તણાવ બળને સરખાવ્યા કારણ કે એક જ દોરીમાં પ્રત્યેક જગ્યાએ હલકી દોરીમાં તણાવ કેવો હોય સરખો સરખાવી પ્રવેગને કરતા બનાવ્યો। પ્રવેગની આ કિંમત આમાં મૂકી આમાં પણ મૂકી અને ગણતરી કરો તો આ જ પરિણામ મળે, કઈ ફેર પડે નહીં। અથવા સમીકરણ 1 અથવા 2 માં કોઈમાંથી એકમાં પ્રવેગની કિંમત મૂકી ને સાદું રૂપ આપો એટલે મળી જાય બરાબર। તો આ ઉદાહરણ 5.9 બરાબર ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે। ત્યાર પછી આવા જ સ્વાધ્યાયમાં કેટલાક દાખલાઓ આપેલા છે પણ હવે આ દાખલાઓ સ્વાધ્યાયમાં 2 આવા દાખલાઓ છે એ આપણે આવતા લેક્ચરમાં ગણશું બરાબર। સારું ચાલો વિદ્યાર્થી મિત્રો આજના આ બંને ઉદાહરણો વ્યવસ્થિત લખીને તૈયાર કરજો બરાબર। ન સમજાય ત્યાં કહેજો। નમસ્કાર।